દીકરા આવો છે રે આવી જા આજે કાકા બોલાવે દીકરા આવો છે રે આવજે ગાડીની મોજાર આવજે ટેકરીયું મોજાર હાલ મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે હાલ હવે દીકરા નહીં હવડી દશમાં હવે દીકરા આયો મારો ગગુડિયો આયો એ મારો ગીગલો આયો એને હાલવાની જગ્યા દેજો આવે મારો છોકરો આવે કાકા બોલાવે દીકરા આવજે રે આજે કાકા બોલાવે ગીગલા આવજે આને તારા હાથ ઊંચો કરો જો એ કાકા બોલાવે દીકરા આવજે આજે કાકા બોલાવે દીકરા આવજે જય ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય રામ રામ ના હળી કરો માં આયા પરવા કપાય છે ના ઈ ડટો કાઢી નાખો હેઠો હવે ઈ તો ઠીક છે કાકા બોલી જા આ બપોરે કે ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો એ પાવડા હોતો તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તમે ગયા તા ક્યાં લાઈટ વેગી થી દિયો સડાવા દયા નથી સડાવા હકીકતમાં તમે ક્યાં ગયા તા અરે કાકા તમે મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો ઉકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો અરે કાકા હું તો વાડીએ જ હતો વાડીએ નતો હું કોઈની દાડીએ હતો ખોટું બોલમાં વાડીએ તમને ક્યાંય ન દેખાણો હા બોલ નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં એ નો દેખાણો ગામમાં નો દેખાણો સીમો તું હતો ક્યાં હું વાડીએ નતો પણ ક્યાં હતો વાડીએ કુંડી આડો એટલે આ કુંડી આડો હું કરતો હતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો અલા ગારાના હાંડિયા નથી બનાવવા એ કલમઠા હાંડિયા જેવડો થો વાવણી કરવાનો સમય કામ બધું પડ્યું છે ક્યાં હતા મારો હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ગારો દેવાય કાકા છોકરાને પટાવાય પટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે એમ ડારો દીધો છોકરો વાડીએ કામ કરે કાકા કાઈ વાંધો નહીં બેટા હાલ તને તારા કાકા પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો પટી ગયો અરે કાકા હવે તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો તારા બાપને વાત કરી લા ભાગ્યા તારા બાપે વાત કરી એટલે આવ્યો નથી એમ કીધું પણ મારી વાત સાંભળ કલમઠા કામ પડે તે છોકરો યાદ આવે પણ તું મારી વાત દિવાળી માથે આવી છોકરાને ફટાકડાનું પૂછ્યું પણ ફટાકડાના દીકરા મારી વાત સાંભળ ભાગ્યા તું માર્યો કામ પડે તે છોકરો યાદ આવે પણ તારા બાકી લગન છોકરાની સંભાળ હવે તમારો વારો વિયાવો નહીં બોલો હાલો
કાન પડ્યું સાંભળવા દેતો નથી, એક શબ્દ સાંભળવા દે નહીં. સાંભળે બેટા, હા ધીમા હૃદય ધીમા શાંત મગજે તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી, દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા છે. બેટા તને કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે, આ તારું દખ મટાડી તારે હું વાંધો છે? અરે કાકા, તો હું નાના મોટો તમારી ભેગો જ છું. હા, તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. એ તારી વગર એક સેકન્ડ નો હાલે હો ભાઈ મારે. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને હું વાંધો છે. અલા ઈ વાત સાચી. 24 કલાક તમે મારી હારે રહો છો. છોકરાને હું વાંધો હોય ને કાકાને ખબર ન હોય તો એને કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય. હા હા બેટા, એ તારા મેનમાં મેન વાંધા હોય તારા કાકાને ખબર હોય. નાના મોટો મારા ભેળો થયો, અત્યાર સુધી તે માંગ્યું તારા કાકાએ પૂરું કર્યું છે, પણ માંગી લે મારા હવદ, માંગી લે મારા દીકરા. એ પેલો મેનમાં મેન વાંધો તારે ઈ હોય, એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે, તારે કાકો તને રમકડા લઈ દે. અને કદાચ બેટા આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા, માંગી લે મારા હબજ. એ તારા કાકો તને ભાગ જોઈ તો ભાગ માંગી લે, તારા કાકો તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો મારો દીકરો? લમણે હાથ દઈને બેઠો. ઉભો ઉભો થા. કાકા, મારે કુડકુડિયા નથી ખાવા. અલ્યા તારે કુડકુડિયા નથી ખાવા? નહીં, મારે રમકડા નથી જોતા. અલ્યા તારે રમકડા નથી જોતા? નહીં, તો તારે જોતું છે હું? મારે જોઈ છે. રોતલ હું રોવેસ રાકા વેડા કરે, તારે કાકો બેઠો, માંગ એક સેકન્ડ માં હાજર કરી દઉં. મારે જોઈ છે. અલ્યા માંગ લે. હું હાવ રોતલ રોવા માંડ્યો, તાર કાકો બેઠો છે, માંગ અત્યારે દુકાનું ગાડું, અત્યારે હાજર કરી દઉં, માંગી લે. મારે જોઈ છે. માંગ લે. મારે જોઈ છે. વો આવું માંગવાનું, આવી દુકાનું ગાડવાની છે? ઉગીને જીવ ઊભું થયું ને વહુ નું દીકરું થાય. માવણીનો સમય કામ બધું પડ્યું છે ને પાછો વહુ નો દીકરો થાય. કાઈ નહીં કાકા, આજે લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. ઓહો હો હો, હું તમે ઊંધા વળી ગયા કામ કરી. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું આના તેડી આવો તો તમે હું કીધું તો આજુ બોલો છોકરાને. કાહડું પાડતો ને, એ કાહડું પાડ્યા વગર તાર કાકાને વાત કરી હું કીધું તું? તમે હું કીધું તું કે બેટા ખમી જા, આપણે આઈટમ પછી આના તેડી આવીશું. હું ખમી ગયો. થેમો વૈષ્ણવ કીધું આના તેડી આવ. તમે હું કીધું કે બેટા ખમી જા, આપણે મા મહિના પછી વાત. હું ખમી ગયો. થેમો આઈટમ વઈ ગઈ. મા મહિનો વઈ ગયો. અલા વઈ ગયો તો આમને મર્યાદ લગભગ હું ઉયો જાય. એવું બોલી માં બોલતો ને એકલ મઠાઈ એવો શબ્દ ન બોલતો એક. તો હમણાં નોરતા હતા. નોરતાની વાત કરતો નહીં, માતાજીના શોખમાં ગરબે રમ્યા, આનંદ કર્યા, મજા કર્યો ભાઈ. આ તે નોરતામાં 5 દી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાવ. મઠાને બોલવાની ભાન નથી, સભ્યતા જેવો તને સાતો નથી, અકલ મઠા તને કાંઈ ભાન નથી. તો કાકા હું વાડીએ કામ નહીં કરું. આવ્યો આ તમારો કેરોસીનનો ડબ્બો અને આ તમારો પાવડો. વાડીએ જઈ 2 શેડા ભેગા કરીને મોટર બાળ નાખું. અલા એવું કરતો ને, એ કલ મઠાઈ એવું ન કરાય. બાપના આમ બધી બેહુન દવા પાઈ દે. અલે આવી પડજો, આવા છોકરા હોય. હટ પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. જો કાકા તમે મારી ઓના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાવ. હે છોકરા, હા તારે મેનમાં મેન વાંધો આ છે. હા મારે મેન વાંધો આ છે. એ મેનમાં મેન ડખો તારે આ છે. હા છોકરા, હા વાત મારી બેટી થોડીક અઘરી છે હો ભાઈ. બે અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ભરું ન મળી લઉં. પણ કાઈ વાંધો ને, તું મુજામાં તારા બાપને વાત કરી અને હમણે તારી વાતનો છુટકારો લાવી દઉં. કહી ગયો. વીરા, એના છોકરું આવ્યું, એના મનની દખની વાત કાઢી બારી ભાઈ. એ વીરા બોલે ભાઈ, આ 10 દાડાથી એના બાપ આરે બોલા લઈને બેઠો. હા વીરા, છોકરું વાડીએ જાતું નથી, ઘરમાં કામ કરતું નથી. એ આને વાંધો હું પીડો હે. સાંભળે ભાઈ, છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય, નકર કામ કરવા નહીં જાવ. હું જોઈ હાને વહુ
પણ આ વહુ જેવડું છે લા. આ જેવડાનું નો છોકરે વેન કર્યું ભાઈ ઠેક અને આ વાંધો એમ ને. મેન વાંધો ઈ બીડો ના ના આણા તેડવા જાવા જ પડે ને. જાવું જ પડે ને. કામ કેટલું કરે. કામ કરશે ભાઈ હવે તું શું કરશે. એટલે આમ એ દવાનો પંપ નથી ઉપાડી શકતો. હશે ભાઈ બહુ આવી ગયા પછી છોકરું કામે સડી જશે હવે દવાનો પંપ સડાવે તો ઈ પડી જાય ને ઈ ઊભો થાય તો દવાનો પંપ પડી એટલે જાય. આ હશે કઈક ઘણો વણો કર્યા રાખશે પણ આનું કઈક કરી ભાઈ કાઈ કરવું નથી. કા કામ કાઈ કરવું નથી ને આણાનો હવાદણો થાય. આને હજી 10 વર્ષ ખમાડવો. કેટલા વર્ષ? 10 વર્ષ 10 વર્ષ લગન દીકરાને કઈ કરવાનું થાતું જ નથી. આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. આઈને હમણાં મેકું એક રે ભાઈ રે હશે ભાઈ ઘડીક હા તો નહીં રે. આ મૂંગો ગુડાને હક પદુડો માથારો બોલતો નહીં ઘડી બોલ ભાઈ બોલ બડ બોલી જા કોણ કપ્પામાં કઈ થયું નથી. હા એ માંડવીમાં પાલા સિવાય વધ્યું નથી. તો બહુ મોડું ભાઈ મોડું હું પૂછામાં કોઈને વૈધું કોણ હાસન મોરું હે ભાઈ. હશે પણ તો શું કરશું કોણ થોડી કાવડિયાની ઘટ છે સાંભળ. હા અને કે વણુકું ખમી જાય. પોર કઈક મે પાણી ને મોલ પાણી હારા થાહે ને આવીરા પોર કઈક થોડો દાદો વિચાર કરશી. બાકી વણુકું તો ખમવું જ પડશે. એ વીરા મૂળ તો તારો વણુકું ખમાડવાની વાત છે ને એક વર્ષ કે ખમી જાય. સાંભળે ભાઈ છોકરો નાનો મોટો મારા ભેળો થયો હોમાં એક હાવજ મારો દીકરો હા. એના કાકાનું કયું કરે અરે એક વરસ નહીં તું કે એટલા વરસ ખમાડી દઉં ભાઈ એને કેને વણુકું ખમી જાય. અરે તું જો હમણે હારું હારું બધું એવું. સાંભળ બેટા હા એક વાત મુદ્દાની સામે આવી તાર બાપનું કહેવાનું એવું થાય હા કે ઓણ કપામાં કાંઈ થયું નથી એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. એટલે આ ઈ પાલાને જ લેવા દેવા છે બેટા ઓણું ખમી જા પોરવરો થોડો જાજો કાંઈક વિચાર કરીશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? એટલે આ વિચાર છે પણ ઓણું ખમી જા નહીં જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ ન કરના. એટલે આ છોકરા માની જા સાંભળ તારા બાપ માં મોટી મોટી વાતો કરીને આયો હોમાં એક હાવજ મારો દીકરો મારા છોકરામાં કાંઈ કવાપણું નહીં અને કદાચ આ વાત લઈને હવે તારા બાપ પાસે હું જાઉં તો તારા બાપ પાસે હવે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે આ માની જા તારે માનવું પડશે. નહીં કાકા હું નહીં માનું. ખમી જા નહીં ખમો. માની જા નહીં માનું. એટલે સમજી જા નહીં સમજો. હટ. હંબો ઝુકુંગા નહીં. જો તો આ પડખું જોઈ લે ઈ એના જેવા જ છે બધાય વાંઢા. એ ભાઈ હા છોકરો માનતો નથી હામાં પાણીએ સીડ્યો નહીં ઉઠીને ડખા કરવા નહીં ઉઠીને વઢવેડ આનો કાંઈક વૈસલો રસ્તો લે ને ભાઈ હું આમાં વૈસલો રસ્તો કાંઈક લે તારે મૂંઝવણવાય મને કે પણ કાંઈક વૈસલો રસ્તો કોઈ તારી પાસે વેત લાગે કાવડિયાનો પણ આનું કાંઈક નિવારણ કરીને ભાઈ બડ બોલી જા થોડો દાદો કાવડિયાને ટેકો દેજે. હા ટેકો દો તું કાવડિયાને ટેકો દેતો હોય હા હા ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય આવીરા છોકરાની વહુના આણા તેડવા જવાનું કોને કીધું પાકું લાવો પસા હાલો હું પછા પછા પસા એ ભેળું થઈ જાય 1000 કે વાહે પસા 1000 કહું બડ બોલ ભાઈ તું કાવડિયાને ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય આવીરા તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું આણા તેડવા જવાનું પાકું. આને કે હોપટ પાછલા ખેતર મોટર ચાલુ હે હા ખારેલામ પાણી વાળો હોયો જાય. મોકલાઈ દો હાલ હા ઉતારે ભાઈ. હા સાંભળી બેટા હા એ હવાર પડતા સુકાદો આવી ગયો હા. તારા બાપનો નિર્ણય આવી ગયો મંદન સાંભળ એ હવાર પડતા પડતા ઉગતા પોરે પોરે ભડકડા વાસ્યામાં તારી વહુના આણા તેડવા જવાનું એ કેમ છું? પાકું પાકો મારો દીકરો વિયો જા હોપટ વિયો જા છોકરો ડાયો હો ભાઈ કાકાનું કયું કરે હાલો ક્યાં હાલો હાલો ક્યાં આણા તેડવા એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય ને એટલે આનું કહેવાનું એમ થાય કે હું આવું એમ કહેવાનું હું આવું છું. આવા સનો દીકરા ના તારે શું કામ છે આવા સૌ આવાનો દીકરો ને હું હે તારે તારે ના શું કામ છે પણ મારી વહુના આણા જે હું નો આવું દીધું બોલના. એ અકલ મઠો એલા સાંભળ તને હજી અમારે ત્યાં કંકુ પગલા કરાવવા લઈ જવાનું. હા મેન મુદ્દાની વાત છે સાંભળ
આજ બપોરે 4 વાગે તારા હારા બાજુથી ક્યાં આવ્યું કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કાર્યવાહી નહીં થાય. હા તે એક કામ કરો ને કંકુ લેતા જાઓ પગલા મારી રીતે પાડી આવે. એલા સાંભળ, પગલા તારે ન્યા પાડવા નથી જવા. તારા પગલા પડે ન્યા હારું નથી થાતું. સાંભળ, હું ને તારો કાકો બે મોટિયાર અમે કરી સહી છોકરાને વિચાર